બાપુ આજે ખાસ કરીને 1000 મહામંગલેશ્વરની પદવી મળી છે, શું કહેશો? મહામંગલેશ્વરની પદવી જે અમને મળી છે એ અમારે ચલાળા હતાધાર પાળિયાદ આ એની એક શાખા છે અને એ શાખાની અંદર જે અમને પદવી મળી વલ્કુ બાપુ, વિજય બાપુ, નિર્મળાબા અને કિશોર બાપુ આ બધાના આશીર્વાદથી અમને પદ મળ્યું છે. અમારી પદ તો આ હોય જ નહીં, અમે તો ખાલી ભક્ત સંપ્રદાય છે પણ અત્યારે બધા અમને જ્યારે પદ આપ્યું ત્યારે અમે તો ગાયોની સેવા કરવાની હોય, અભ્યાગતને રોટલો આપવાનો હોય, સેવકોને આશ્વાસન આપવાનું હોય, અમારે તો હાથમાં માળા લઈને ભજન કરવાનું એ અમારો ધર્મ છે. પણ છતાં આપ બધાને આવ્યા છો ત્યારે હું એટલું કે હું ભણેલ માણા નથી, મને સહી કરતા નથી આવડતું, હું અભણ માણા છું. અને છતાં મેં માધવાચાર્યજીને વિનંતી કરી કે ભાઈ મને તમે પદ આપો, હું તો ભણેલો છું ને, કાલે વેદાંતની વાતો કરવી પડે, જ્ઞાનની વાત કરવી પડે, ત્યારે કીધું બાપુ આપની ભક્તિ, જ્ઞાન અને તપસ્યાના લીધે અમે આ પદ આપ્યું છે. ત્યારે એ પદ જે મળ્યું છે એને અમે ઠેઠ લગી જીરવી એકવી, સહન કરી એકવી અને અમારામાં દિવ્ય શક્તિ દાન બાપુ, આપા ગીગા વિશામણ બાપુ, જાદરા બાપુની મળતી રહે. અને આપ બધા જયારે મીડિયાથી જયારે અહીંયા આવ્યા છો ત્યારે ખાલી આપને એટલું જ કહેવાનું છે કે જગતગુરુની પદ મળ્યા પછી અમારામાં અહમ ન આવવો જોઈએ, સરળતા રહેવી જોઈએ. અને જગતનો ગુરુ એનો અર્થ એ થાય છે કે એનો કોઈ દુશ્મન ન હોય, એનો કોઈ વેરી ન હોય, એને કોઈ પણનો હરખશોખ ન કરાય, એનો ધોખો ન ધરાય, કોઈ પણ વસ્તુ ન હોય. જગતગુરુનો અર્થ એ જ થાય છે મારી દ્રષ્ટિએ કે જે કોઈ એનો વેરી હોય એ એને પૂજનીક લાગવો જોઈએ, અને પૂજનીક લાગે તો તે જગતગુરુ કહેવાય છે. અને જગતગુરુને કોઈથી ખોટું ન લાગવું જોઈએ, દુઃખય ન લાગવું જોઈએ. કોઈ પણ વસ્તુ કાંઈ જગતગુરુને હોય નહીં ત્યારે એને જગતગુરુ કહેવાય. એટલે હું જે જગતગુરુને અત્યારે મને પદ મળ્યું છે એ અમારા વડવાઓની જે આ પ્રતિષ્ઠા જે છે એનું ફળ જે છે એ અમને મળ્યું છે. એટલે અમે કોઈ જાતના ભગવાન આગળ હિત માગ્યું કે અમને અહમ ન આવે અને અમારી મોટાઈ ન દેખાય અને કાયમિક સેવા કરતા રહે, એટલું કહીને જય સિયારામ. અપવાદ વાત કરીએ તો દાનેવ આશ્રમે જે નેહરુ બાપુ છે તેમને તમારા હસ્તે મહામંડલેશ્વર 1008ની પદવી કરવામાં આવે છે, શું કહેશો? आज दानव आश्रम सानसर गांव में जो नीरू बापू थे, नीरू बापू के इनके अथक परिश्रम से हमारे साधु समाज भारत वर्ष के मंडलेश्वर और महामंडलेश्वर जगत गुरु जो कि हमारा अहमदाबाद जगन्नाथ पीठाधीश्वर दिलीप देवाचार्य जी महाराज और निर्मय अनिकेत श्री महंत एवं अखाड़ा परिषद की महामंत्री श्री महंत श्री राजेंद्र दास जी महाराज, निर्वाणी अनिकेत श्री महंत श्री वैष्णव सम्राट श्री मोहन दास जी महाराज और अनेक संत महंत मंडलेश्वर महामंडलेश्वर आज यहाँ पर पहुंचे हैं। नीरू बापू को गादी पर बैठा के भक्त पीठाधीश्वर एवं जगत गुरु पद पर बैठा करके इनको पद प्रतिष्ठित किया गया। धन्यवाद।